કૃષિ રાહત પેકેજમાં ટોટલ 1,12,000 અરજીઓ મળી છે અને 652 વિલેજમાં કામગીરી ચાલુ છે અને અત્યારે 29 તારીખ સુધી તમામને રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને તંત્ર જે છે સર્વર અમુક વસ્તુ જે છે જિલ્લા લેવલથી નથી ઓપરેટ થતી હોય. સર્વરના જે પણ ઇસ્યુઝ છે આમાં દરેક એવા કેસીસમાં આવતા જ હોય છે, કારણ કે એક સાથે જે વધુમાં વધુ કામગીરી થતી હોય તો સર્વરના પ્રશ્નો છે અમારા ધ્યાનમાં છે. અમે સમયાંતરે સ્ટેટની ટેકનિકલ ટીમને પણ ટોટલ 4,481 ક્વિન્ટલ ખરીદી થઈ ગઈ છે, જે લગભગ 238 લાખની થાય છે. આપણા જિલ્લામાં આપ તમામને ખબર છે કે 9th નવેમ્બરથી આપણે અહીંયાથી મગફળી પ્રોક્યોરમેન્ટ જે MSP ઉપર આપણે કરીએ છીએ આનું કામ ચાલુ છે અને આ નેક્સ્ટ 90 ડેઝ સુધી મતલબ લગભગ 9th ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. આપણા જિલ્લામાં લગભગ 1,77,000 જેવા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ પૈકી 20,824 ખેડૂતોની મગફળી જે છે આ લેવાઈ ગઈ છે અને ટોટલ 4.87 લાખ ક્વિન્ટલ મગફળી જે છે અત્યાર સુધીમાં આપણે ખરીદી કરી લીધી છે. આની જે ટોટલ અમાઉન્ટ જે છે આ છે 353 કરોડ 353 કરોડની જે મગફળી છે આપણે ખરીદી થઈ ગઈ છે. જિલ્લાના તમામ 33 સેન્ટર ઉપર કામગીરી ખૂબ સરસ ચાલે છે અને ડેલી બેસિસ ઉપર આનું સંબંધિત પ્રાંત અધિકારી દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવે છે અને ઝડપથી આ કામગીરી પૂરી થાય આને માટે જિલ્લા વહીવટી તંત્ર જે છે 33 લાસ્ટ ટાઈમ પણ 33 હતા.